આજે શીખી જો બુલિશિંગ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ ધ પાર્ટ 2. આજે શીખી જો બુલિશિંગ ગલ્ફિંગ, મોર્નિંગ સ્ટાર અને પિયર્સિંગ લાઈન. તો ચાલો વિડીયો શરૂ કરીએ. એઝ યુ નો ગાઈઝ કે મેં નોટ્સ બનાવી લીધા છે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ વિડીયો. સૌથી પહેલો જે પેટર્ન છે આપણે સમજશું આજે, એ છે બુલિશ ઇંગલ્ફિંગ, જે આપણો થર્ડ પેટર્ન રહેવાનો છે. બુલિશ ઇંગલ્ફિંગનો બેસિક મતલબ હોય છે ઇંગલ્ફ કરવું, મતલબ ખાઈ જવું. અને બુલિશ ઇંગલ્ફિંગ છે તો ઓબ્વિયસલી પ્રાઇસ અહીંયાથી રીબાઉન્ડ થશે, રીબાઉન્સ મારશે. એક ડાઉન ટ્રેન્ડ ચાલે છે, એક રેડ કેન્ડલ આવશે, ત્યાર પછી એક ગ્રીન કેન્ડલ આવશે. જે રેડ કેન્ડલની બોડી ઉપર અને નીચે બંને સાઈડના શેડોને કવર કરશે. આ ગ્રીન કેન્ડલમાં શેડો વીક હોય, ન હોય, અથવા માઇનોર એવી હોય, ડઝન્ટ મેટર. બોડી હોવી જોઈએ, આ પેટર્ન ટૂંકમાં બનવી જોઈએ, તો આ વર્ક કરશે. આવું આવે છે અને ત્યાર પછી પ્રાઇસ રીબાઉન્સ મારે છે. ઇટ ઇઝ કોલ બુલિશ ઇંગલ્ફિંગ. તો નેક્સ્ટ આપણે કવર કરીશું પિયર્સિંગ લાઇન. પિયર્સિંગ લાઇન બેસિકલી ડાઉન ટ્રેન્ડ ચાલે છે. ડાઉન ટ્રેન્ડની લાસ્ટ રેડ કેન્ડલનો ક્લોઝિંગ પોઈન્ટ અને ગ્રીન કેન્ડલનો ઓપનિંગ પોઈન્ટ વચ્ચે ગેપ છૂટી જાય છે. ત્યારબાદ ગ્રીન કેન્ડલ જે છે તે ગેપને કવર કરે છે અને રેડ કેન્ડલનો 50%થી વધુ હિસ્સો કવર કરે છે. તો અહીંયા પિયર્સિંગ લાઇન બને છે અને એનો ક્લિયર મતલબ એવો થાય છે કે ભાઈ હવે અહીંયાથી પ્રાઇસ મોસ્ટલી રીબાઉન્સ મારશે, અપ ટ્રેન્ડ પકડશે. નેક્સ્ટ છે મોર્નિંગ સ્ટાર. બહુ જ ઇઝી છે. ડાઉન ટ્રેન્ડ ચાલે છે, એક નાની એવી કેન્ડલ આવશે, ડઝન્ટ મેટર રેડ છે, ડઝન્ટ મેટર ગ્રીન છે, ઓકે. ત્યાર પછી એક ગ્રીન કેન્ડલ આવશે જે નાની કેન્ડલને કવર કરશે અને તેની પહેલાં જ બનેલી રેડ કેન્ડલને 50% કરતાં વધુ એરિયો કવર કરશે. તો હાઈ ચાન્સ છે, હાઈ પોસિબિલિટીઝ કે અહીંયાથી પ્રાઇસ રીબાઉન્સ મારશે, એક અપવર્ડ ટ્રેન્ડ આવી શકે છે.